આજે શું કરો છો? જબરજસ્તીથી પીએમ કરો છો. કોઈ ઉતાવળ નથી, અમને કોઈ ઉતાવળ નથી. એસપી સાહેબ એવું કઈ ચોરી કરવા ગયેલા, તમારી પાસે સીસીટીવી પુરાવા છે? અરે સાહેબ એવું ક્યાં કહે છે? બતાવો ભાઈ સ્ટેટમેન્ટ. મીડિયા મિત્રો, ચોરીનું સ્ટેટમેન્ટ બતાવો ભાઈ. ચાલો અમને ફરિયાદમાં જે લખાયેલું છે એ કીધું હશે. ફરિયાદમાં માણસ આદિવાસી ચોર છે. અમે આદિવાસીઓ ચોર છે. અમે કોને કીધું? તમારા એસપી કીધું, પૂછો. અરે એ ફરિયાદમાં જે અરે ફરિયાદ કોની ફરિયાદ છે? કોની ફરિયાદ છે? આ ભાઈની છે ને. એ ભાઈ તો સભાન અવસ્થામાં હતો, એ લખાવી શકતો હતો. તમે હમણાં સાહેબ તમે એવું કહેવા માંગો છો કે ભાઈ ફરિયાદમાં એવું લખાયું કે મેં ચોરી કરવા ગયો, એવું લખાયું? અરે એના પછી પણ તમે સ્ટેટમેન્ટ આપ્યું. ના આ ખોટી વાત છે સાહેબ. મેં ચોરી કરવા ગયો છું. કોની સમક્ષ આપ્યો સ્ટેટમેન્ટ? અરે આ ભાઈ સભાન અવસ્થામાં કાલે નહોતો. મેં પોતે એમને મળ્યા. એને કઈ રીતના એ રીતનું લખાયું કે ચોરી કરવા ગયો? અમારી લાશ આપી દો, ચાલો. તમે શું કરો છો? તમે ફરિયાદ દાખલ કરો ને એજન્સી પર કાયદેસરની કાર્યવાહી કરીશું. તમે ટાઈમ આપજો. અરે કેટલો ટાઈમ વાળાને પકડીને તમે મૂકો, અમારી પાછળ શું કરવા રહો છો તમે? એસપી સાહેબ તો ખોટ કરે ભાઈ. ચોર કોને કીધા છે? અમારી પાસે ચોર છોકરો છે તો અમારે તો બોલવું પડે ને. એમ નહીં થાય. અમે એફઆઈઆર કેવી રીતે લિમિટમાં લો? કોને ધમકી આપો છો? ધમકી આપો છો? કોઈ ધમકી આપો છો? ફરજમાં રૂકાવટ બનશે એમ ફરજ નહીં તો ફરજમાં એજન્સીનું નામ કાલે હું હતો એ ચોવીસ કલાક ઉપર થયા, 48 કલાક. એ કામ અમારું છે. કાયદાની ભાષા અમને નહીં સમજાવવાની. ગઈકાલના ભાઈ બાપા કરીએ છીએ, સમજો શું? ઉતાવળ શું છે તમારે?